ગાંધીનગર જિલ્લાને રૂપિયા 815 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ, ખાતમુહૂર્ત, ચરડા ખાતે EBS આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું છે। માણસાના રાણિયાપુરા કમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરાયું છે। બાબુપુરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ થયું। ગેડ ખેરેજ ખાતે સાબરમતી નદી પર બેરેજનું ખાતમુહૂર્ત થયું છે। રાજપુર ખાતે સાબરમતી નદી પર બેરેજનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। नागरिक देवो भव चरिता करतो अनोखो कार्यक्रम आ प्रसंग मात्र माળખાકીય વિકાસ કાર્યની ભેટ નહીં પણ જનતાના વિશ્વાસ, આશા અને સંકલ્પ પૂર્તિનો પણ અવસર છે। વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકાસનો નવો રાહ લીધો છે અને ભારતે વિકાસની નવી દિશા પકડી છે। છેવાડાના અંતરિયાળ ગામોથી લઈને પર્વતીય ક્ષેત્રો સુધી દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક પૂરું પાડ્યું છે। ઈઝ ઓફ લિવિંગ વધારવાની સાથે ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન પણ સંગીત બનાવ્યું છે। વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સડક સેવા દાયિત્વના 12 વર્ષ શ્રી મોદી સાહેબે સફળતા